હર હર મહાદેવ ને સીતારામ બધા મિત્રોને આપણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બે વાડીએ પહોંચી આવ્યા છીએ। તો જો આ મંદિર છે મમાઈમાનું। ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે, પ્લાવ આંકવાના છે અને એરંડા પણ હવે એક વીણી છે છેલ્લી કરીને પછી આપણે એરંડા ખંચેરીને થેસરમાં કાઢવાના છે। તો આ ભાઈ આજે જે ઘઉંવાળું પડવું હતું એ આજે ખેડતા હતા। ખેડી લઈને પછી આપણે પછી ચાલો તો આપણે હનુમાન મંદિર છે થોડા દર્શન કરી લઈએ। તો આપણે આ પહોંચીએ મંદિરે। તો આપણું મંદિર છે, દર્શન કરી લઈએ। અને ભાઈ આખશે ટ્રેક્ટર જે આમાં વાવવાની છે જુવાર અને રચકા બાજરી ગાયો માટે સ્પેશિયલ આપણે મમ્મી મને કરી લઈએ દર્શન। તમે જોઈ શકો છો આ મુંબઈમાં છે। મુંબઈમાં વાઘેશ્રીમાં, શીતલામાં, સરસ્વતીમાં, લક્ષ્મીમાં અને ખેતરપા દાદા છે, તેમને આપણે કરી લઈએ દર્શન। કરી લીધો દર્શન તો આપણે હવે જઈએ છીએ બારે। દર્શન કરી લીધા મુંબઈમાં આપણે દર્શન કરીને આપણે હવે બારે જે તૈયારી છે એ કરવાની છે। આ જો ખેતરપા દાદા છે, ગણપતિ મહારાજ અને હનુમાન દાદા છે। અને જો ભાગવત ગીતા અહીંયા રાખીએ છીએ। અહીંયા ટાઈમ આપણે વાડીએ મળે એટલે થોડી વાર વાંચીએ પણ છીએ। તો આ બધું આપણું કામ છે। તો આપણે એવી રીતે કામ કરીએ છીએ। હવે ઘઉં નીકળી ગયા છે, ઘઉં સારા થયા છે। અત્યારે આપણે 12 મહિના જેવું 1.5 વર્ષ ચાલશે એવા ઘઉં થઈ ગયા છે। અને હવે આમાં હાંકવાનું છે પ્લાવ। તો જે પરાર હતું એ બધું ખેડી નાખ્યું આખામાં। તો જુઓ પ્લાવથી હવે આ બધો ખડ હોય અંદર જમીનમાં દબાઈ જાય। તો હવે મારે થોડુંક કામ છે, થોડાક એરંડા ઝીણા વાડીશ ને લાઈનો બાઈનો બધી છે એ ટ્રેક્ટરને નડે નહીં એના માટે આપણે સાઈડમાં મૂકવાની છે। હા, તો આ પરાર હતું ઘઉંનું કાઢેલું એ એટલું થોડુંક બગડી ગયું હતું, છાંટા પડ્યા હતા એટલા માટે એને પખેડી નાખ્યું છે। તો હવે ભાઈ ટ્રેક્ટર કરે છે ચાલુ અહીંયાથી। અને અડધામાં આપણે કરવાની છે બાજરી, તમને બતાવું તો ઉहाँથી કરીને આટલા સુધી આપણે બાજરી વિચાર છે ને આટલામાં જાર કરવાની છે, એટલે વરસાદ ખેંચી જાય તો કામ આવે ગાયોને ખવડાવવા માટે। તો આ વસ્તુ તો અત્યારે હવે બકાલું બધું છે એ ખેડાઈ જશે। આ જોતા રહીજો અમારા વિડીયો યુટ્યુબમાં લાસ્ટ સુધી। તો આપણે કામ કરીએ છીએ તમને બતાવતા રહીશું। થોડા વીણી લઈએ મરચાં। તો હવે એ ખેડવાના જ છે। હવે પાકેલા વીણી લઈ તો ખડ પણ થઈ ગયું હતું, તો આપણે આ મરચાંની કરી લઈએ। આટલા થોડાક મરચાં છે તો વીણી લઈએ મરચાં। તો આપણે વિડીયોમાં જોડાતા રહેજો। અને ટ્રેક્ટર ચાલુ છે પ્લાવ વાંકવાના। આજે આટલામાં આખામાં પ્લાવ ખેડવાના છે, બધું ખેડાઈ જાય છે। અને અહીંયા વાવવાના છે ગુવાર અને ભીંડા। આમ નીકળી જાય એટલે આપણે ખડ છે નીકળી જાય બધું, એટલે મરચાં પણ નીકળી જશે। અમુક સુકેલા છે વીણી લઈએ। ચાલુ થઈ ગયું છે અને આપણે થોડાક અહીંયા મરચાં અને હતા એ આપણે વીણી લીધા। તો આપણે થોડાક મેથી હતી, અહીંયા મેથી વાઢી લીધી, સુકાઈ ગઈ હતી। અને મરચાંનો ઢગલો છે એ પણ આપણે વાઢી લીધો છે। અને ભાઈ હાંકી રહ્યા છે ટ્રેક્ટર પ્લાવ, અને પછી આપણે વાવવાની સીઝા। તો જો આપણે મેથી છે એ સુકાઈ ગઈ છે। અને આ મરચાં લાલ જો તમે ઓર્ગોનિક મરચાં આપણા ક્યાં હવે છોડવામાંથી વીણી અને સુકાઈ દઈશું। ટ્રેક્ટર ચલાવશે, પ્લાવ ચાલુ છે ભાઈ। તો ભાઈ હાંકી રહ્યા છે પ્લાવ, બધામાં હાંકી નાખીએ। હવે બકાલું હતું પછી અહીંયા હવે બીજું થોડું બકાલું વાવવાનું છે। જે પણ કચરો હોય અમે જમીનમાં દબાવી નાખીએ છીએ। જે પણ કચરો હોય જમીનમાં જાય છે એટલે એનામાંથી જમીનની ફળદ્રુપતા સારી રહે છે। અમે કોઈ પણ કચરો સળગાવતા નથી। જે પણ કચરો હોય જમીનમાં, તમે જુઓ આ બાજુનો ઘઉંવાળું પડવું
હવે આ બાજરો અને ચાલુ અને મિત્ર કીટક પણ તમે જોઈ શકો છો બગલા ફર્યા છે જે અંદર જે હોય જીવાતી વીણી લે. તો આવી રીતે કામ ચાલુ છે અને આ એરંડા પણ હવે છેલ્લી વીણી કરવાની છે. છેલ્લી વીણી કરી પછી એને ઉનાળામાં આંકી અને લીલો પડવાશ કરવાનો વિચાર છે. લીલો પડવાશ કરવાનો છે આમાં સણ અને કળ મને જો અમારી કૂતરી આવી ગઈ જો હાલા હવે એ ડેલા પણ જશે પછી આવશે. તો આ કામ છે ભાઈ અમારું. અમે જોતા રહેજો ભાઈ ખેડૂતો અને આપણે ગાય આધારિત ખેતી. હવે આમાં હવે જે પણ પ્રયોગ હશે એ તમને બતાડતા રહેશું. તો હવેથી આપણે બધા પ્રયોગ ચાલુ થશે. શું ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ. હવે જુવારમાં બધા પણ પ્રયોગ કરવાના છે એ તમને બતાવતા રહેશું. વાગી ગયા છે તો હવે બનાવે છે પપ્પા ચા. જો 10 વાગી ગયા છે તો પપ્પા એકલા જ પીશે ચા. અમે તો નથી પીતા. ચા પી રહેશે અને ભાઈ ખેડી રહ્યા છે ટ્રેક્ટર. હવે થોડુંક રહ્યું છે. હવે લગભગ બપોર સુધી કમ્પ્લીટ થઈ જશે. બપોર પછી જોશું હવે ટાઈમ મળે તો રોટાવેટર મારી કમ્પ્લીટ કરી અને પછી આપણે ખાસ સીધું જુવાર વાવવાની છે અને બાજરો બે વાવી નાખીએ. અને થોડાકમાં પાછું બકાલું કરવાનું છે. અને જો બગલા પણ આવી ગયા છે. પ્રાકૃતિક ખેતીનો આ કમાલ છે ભાઈ. બગલા પણ તમે જુઓ કેટલા બધા થઈ ગયા છે. તો આ બધા મિત્ર કીટક જ છે એક જાતના. બધા જીવાત વીણી લે. તો જોતો રહેજો આપણા વિડીયોને. આપણે પ્લાવ તો આજે બપોરે 11:30 વાગે સુધી ખેડાઈ ગયા. જો ભાઈ હવે જોતરા આપી રહ્યા છે. હવે આ બાજુ થોડાક રહ્યા છે. આ ચાંસ જોતરાનું રહ્યું છે આ બાજુ કમ્પ્લીટ. બાકી પડું ખેડાઈ ગયું. જો ઢેંપા પણ નથી નીકળ્યા. રોટાવેટર મસ્ત હાલ છે. અને કાલથી હવે જાર વાવવાની તૈયારી કરી નાખી. જાર અને બાજરો વાવી નાખી. વચમાં ડીઝલ ન મળતું હતું એટલે થોડીક લેટ થઈ ગયા. ડીઝલ થોડુંક મળતું નહોતું એટલે હવે આમાં જાર વાવવાની છે. અને જો કેનાલનું પાણી અમે 4 વર્ષથી પીએ છીએ પણ ઢેફા પણ નથી નીકળતા. મહિનો દિવસ થઈ ગયો પાણી દીધું છે તો તમે જો હજી પણ જમીનમાં કેટલો ભેજ છે. તો આ બધી આપણે ગાય આધારિત ખેતીના પણ કમાલ છે. આપણે દેશી પદ્ધતિ જે કરીએ છીએ જો આમાં રોટાવેટર પર સરસ સજ્જા. અને આપણે 4 વર્ષથી આપણે 2018થી ગાય આધારિત ખેતી કરીએ છીએ. અને ભાઈ જો અત્યારે પ્લાવ ખેડી રહ્યા છે. હવે ખાલી જો મોચમ રહી છે. ખાલી મોચમ ખેડી નાખે એટલે કમ્પ્લીટ. અને હવે 11:30 જેવો ટાઈમ થઈ ગયો. પપ્પા જાય છે ઘરે. હવે રોટલા બોટલા ખાઈ આવીએ. ભાઈ આવીને ખેડી નાખી. મારે જવાનું છે બિયારણ લેવા. જારનું બિયારણ અને બાજરાનું બિયારણ. એટલે વાટવાળી જાર નાખવાની છે અને રચકા બાજરી જે આપણે ગાયો માટે ચિંતા ન રહે. પછી વરસાદ ખેંચી જાય તો તાણ ન રહે. એટલે આટલામાં આપણે કરી નાખવાનું છે. અને બીજા પાળામાં કરવાનો છે સણનો લીલો પડવાશ. એના માટે પણ હવે એરંડા હાંકી નાખશું. પછી એમાં આપણે કરશું લીલો પડવાશ. તો આવી રીતે અમારું કામ ચાલુ છે. ભાઈ ખેડી ગયા છે થોડું કામ.